નમસ્કાર મિત્રો શું ડેર મેદાન નહીં છોડે? રાજુલા વિધાનસભામાં નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. રાજુલા વિધાનસભામાં શું ભૂતકાળમાં એક કાર્યક્રમ થયો તેની ચર્ચા ખૂબ ચાલી, તેનાથી પણ વધુ મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી વધુ મૂંઝવણમાં મુકાશે. આવનાર દિવસમાં શું થઈ શકે છે? આવનાર દિવસમાં શું કાર્યક્રમ છે? વિસ્તારથી વાત કરું તો રાજુલા વિધાનસભા અને ત્યાંના મોટા મોટા નેતા, તેમાંના એક છે અમરીશભાઈ ડેર. 2017માં આ રાજુલા વિધાનસભાથી તેઓ જીતીને આવ્યા. પક્ષ હતો કોંગ્રેસથી જીતે છે અને સૌથી વધુ ચર્ચા એમની એટલા માટે થઈ હતી કારણ કે એમણે જેમને હરાવ્યા હતા ખૂબ જ મોટા નેતા હતા, હીરાભાઈ સોલંકી, જે વર્ષોથી 1998થી જીતતા હતા. તેને 2017માં હરાવીને સાબિત કર્યું કે રાજુલા વિધાનસભામાં અન્ય પણ મજબૂત ચહેરો છે જેના તરફ લોકો જઈ શકે છે. 2017ની હાર બાદ 2022માં ભારતીય જનતા પાર્ટી હીરાભાઈ સોલંકીને ફ્રી ટિકિટ આપે છે અને હીરા સોલંકી બદલો લે છે. અમરીશભાઈ ડેર હારી જાય છે, જે બાદ અમરીશભાઈ ડેર ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય છે. CR પાટીલ તેમને લઈને આવે છે, રૂમાલ મૂક્યો છે અને આ બધી વાતો તમે ભૂતકાળમાં ખૂબ સાંભળી છે. હજુ હમણાં થોડા સમય પહેલા એ CR પાટીલ ફરી એક વખત રાજુલા આવ્યા હતા. જળસંચયની વાત હતી અને કહેવાતું હતું કે અમરીશ ડેર હવે એક્ટિવ થઈ ચૂક્યા છે. 2026ની શરૂઆતમાં અને 2025ના અંતમાં બગદાણાની બબાલ થઈ છે બાદ અમરીશ ડેર ભયંકર એક્ટિવ જોવા મળી રહ્યા છે. વાત એ છે કે તેમણે CR પાટીલની હાજરીમાં કહ્યું હતું કે તમે 3 વખત બોલાવ્યો ત્યારે આવ્યો છું. અને આ સાથે જ CR પાટીલે પણ કહ્યું હતું કે ભૂતકાળમાં 2022માં અમરીશભાઈ ડેર કયો મોકો ચૂકી ગયા છે. આ બધી વાત વચ્ચે અમે તમને કહ્યું હતું કે આવનાર દિવસમાં આથી પણ વધુ મોટો કાર્યક્રમ એ વિસ્તારમાં થઈ શકે છે અને તે આવનાર 13 મેના દિવસે થવા જઈ રહ્યો છે. વાત સીધી અને સ્પષ્ટ છે, સેવાની વાત છે. સામાન્ય વ્યક્તિ, છેવાડાનો વ્યક્તિ, જેની પાસે એટલા રૂપિયા નથી, ગરીબ પરિવારથી આવે છે, તે કોઈ સારવારથી વંચિત ન રહે તે માટેની વાત છે. સીધી વાત છે કે એક હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે 22 કરોડ જેટલા ખર્ચે અને તેનું લોકાર્પણ 13 મેના દિવસે થવાનું છે. તેમાં માયાભાઈ આહિર પણ જોડાયેલા છે, કીર્તિદાનભાઈ ગઢવી પણ જોડાયેલા છે, સાઈરામભાઈ પણ જોડાયેલા છે અને અમરીશભાઈ ડેર પણ જોડાયેલા છે. તમે સમજો કે વિસ્તારમાં હોસ્પિટલનું ખૂબ મહત્વ રહેલું છે. આમ તો રાજુલામાં એની તાતી જરૂર છે, પરંતુ એ પટ્ટામાં કનુભાઈ કળસરિયા ભલે જીતી નથી શકતા, પરંતુ આજની તારીખે મહુવા પટ્ટામાં તેમનું ખૂબ મોટું નામ, તેમની છબી અન્ય નેતાઓથી ખૂબ અલગ છે. તેની પાછળનું કારણ પોતે ડોક્ટર છે અને ખૂબ જ એક સારી સેવા આપી રહ્યા છે. લોકોને મફત જેવા ભાવમાં સારવાર મળી રહી છે સદભાવના હોસ્પિટલમાં. બસ એ જ પ્રકારે એક હોસ્પિટલ બીજી શરૂ થવા જઈ રહી છે અને રામકૃષ્ણ આરોગ્ય ટ્રસ્ટ તેનું સંચાલન કરશે અને અમરીશભાઈ ડેર તેની સાથે જોડાયેલા છે. તો 100% આ નવા અધ્યાયની શરૂઆત કહી શકાય. અત્યાર સુધી અમરીશભાઈ ડેરની કામગીરી ચાલતી રહેતી હતી. એમણે હમણાં થોડા સમય પહેલા એક સમિતિ પણ બનાવી છે ખેડૂતો માટે, કૃષિ માટેની. પરંતુ આ શરૂઆત, આ હોસ્પિટલ આવનાર દિવસમાં એમની કામગીરી વધુ લોકો સુધી પહોંચાડશે. તમે જુઓ કે તમે હોસ્પિટલ બનાવો, તમે લોકોને મફતમાં સારવાર આપો, કઈ બિલ નહીં, આવો તમે અહીં આવો, તમારી સારવાર થશે, તમને સાજા કરી પાછા મોકલી દેવામાં આવશે. તો પછી લોકો તમારા તરફ આકર્ષાય. એ 100%ની વાત છે. અને 2027 પહેલા આ હોસ્પિટલનું લોકાર્પણ એ કોઈ સામાન્ય વાત નથી. હોસ્પિટલ, તેનું લોકાર્પણ દર્દીઓ માટે છે, સામાન્ય વ્યક્તિઓ માટે, એક છેવાડાના વ્યક્તિઓ માટે તેને મદદરૂપ થશે, પરંતુ તેના રાજકીય લાભ પણ તેટલા જ મળી શકશે. એમની છબી મજબૂત થશે. અને અમરીશ ડેર ખતમ થઈ ચૂક્યા છે. 2022ની હાર બાદ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ હવે તેમને રાજુલાની ટિકિટ મળશે કે નહીં, આ બધી વાતો વચ્ચે ત્યાં હોસ્પિટલ બનાવીને, ત્યાં સેવાની વાતો કરીને તેમણે સીધો મેસેજ આપ્યો છે કે તેમણે મેદાન હજુ છોડ્યું નથી. એ આજની તારીખે પણ મેદાનમાં છે અને હોસ્પિટલ, એમની સેવા જ્યાં સુધી લોકો સુધી પહોંચતી રહે છે ત્યાં સુધી એમનું નામ એ પરગણામાં ગુંજતું રહેશે. હીરાભાઈ સોલંકી આવનાર દિવસમાં શું કરે છે એ પણ વાત છે. ભારતીય જનતા પાર્ટી શું કરે છે? 2027માં રાજુલામાં કોંગ્રેસથી કોણ ઉમેદવાર હશે, આમ આદમી પાર્ટીથી કોણ ઉમેદવાર હશે એ ખબર નથી, પરંતુ ભાજપ ટિકિટ કોને આપે છે તેના પર આખી જંગ રહેશે. અને અલગ અલગ વાતો પણ ચર્ચાઈ ચૂકી છે, કારણ કે જે પ્રકારે હીરાભાઈ સોલંકીએ મહુવામાં રસ લીધો, મહુવાની બાબતોમાં રસ લીધો, મહુવા જઈને બગદાણાની મેટરમાં એમણે જે ભાષણો આપ્યા, ત્યાં પત્રિકાઓ ફેરવીને ત્યાં પબ્લિક ભેગું થયું, એ દર્શાવે છે કે મહુવા વિધાનસભા પણ કઈ ને કઈ રીતે આ બેઠકને, આના સમીકરણ સાથે સ્પર્શી રહી છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. મહુવા, તળાજા, રાજુલામાંથી
શું સમાચાર સામે આવે છે અને હોસ્પિટલની કામગીરીને લઈ તમામ આગેવાનોને અભિનંદન. આ પ્રકારની કામગીરી ખૂબ જ સારી કહી શકાય. આપણે ત્યાં લોકો સેવા માટે આવતા હોય છે, પરંતુ ત્યારબાદ પોતાના ઘર ભરતા હોય છે. એમાંથી કોઈ નેતા અથવા તો કોઈ મિત્ર વર્તુળનું ગ્રુપ આ પ્રકારે મફત હોસ્પિટલ શરૂ કરે તેનાથી સારું એ વિસ્તારના લોકો માટે શું હોઈ શકે? આપનો અભિપ્રાય લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.